પોતે ખેતી કરવી નથી। બહારથી ગોધરાથી માંડીને પંચમહાલથી માંડીને જે મજૂરો આવે છે, ખેત મજૂરો, એને રાખી અને ખેતી કરાવડાવી છે। પોતે હાંડ થઈને બેઠા હોય, ગમે ત્યાં ફાકા ફોદરી કરે ને કાં નાનું મોટું કઈક મંડળ હલાવતા હોય અને કાં ગામના ઓટલા તાણે। સાચું કીધું છે દોસ્તો આ જગદીશ મહેતા સાહેબે। દોસ્તો અમુક શેઠનું દોસ્તો આવું કામ હોય છે ને દોસ્તો આ એકવાર તમે આના શેઠનો વિડીયો જોઈ લો ને પછી દોસ્તો હું જવાબ આપું। દોસ્તો ખાસ આપણા ચેતરભાઈ વસાવા પણ દોસ્તો આપણા આદિવાસીને મજદૂર સંગઠનને બોલ્યા છે, એ પણ તમે છેલ્લે વિડીયો જોઈ લો। આજે જે માંગણી કરે છે 30% ભાગ દેવો, 1000 રૂપિયા દાડી દેવી, જે દાડી હાલતી હોય એ દાડી દેવામાં આવી છે મજૂરોને। 30% ભાગ કાંઈ વાંધો નહીં, અમે તમને 30% ભાગ દઈશું, પણ અમે ખેડૂત આગેવાનો એવો નિર્ણય કરીશું કે તમે અમારી વાડી 30% ભાગે વાવવા રાખી, કાંઈ વાંધો નહીં, પણ મિત્રો 1 રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે। તમારે કોઈ હાજા માંદું થાય, બીમાર પડે, ખાવા પીવાનો 1 પણ રૂપિયો દેવામાં નહીં આવે ઉપાડ નામે। બીજું કે તમે અમારી વાડીએ રહ્યો તો મકાનનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। અમારી જગ્યામાં તમે ઝૂંપડું બાંધીને રહ્યો તોય તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડશે। બીજું લાઇટ બિલે તમારે પણ ભરવું પડશે। ત્રીજું આજે તમારે મીઠું પાણી ભરવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને તમે પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। આજે તમે જેમ આદિવાસી સમાજે જે તમે સંગઠન કર્યું, અમે એને અભિનંદન આપીએ છીએ, ના થવું જ જોઈએ, પણ સામે પણ અમે પણ ખેડૂત પણ એક સંગઠન કરીશું। સંગઠનમાં અમારી માંગો આવડી આવી છે। વાડીએ રહેશો તો મકાનનું ભાડું દેવું પડશે, લાઇટ બિલનું ભાડું ચૂકવવું પડશે, ટ્રેક્ટર લઈને પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। બીજા નંબરમાં 1 રૂપિયો અમે ઉપાડ દેવામાં નહીં આવે। ને કેવું છે તો ભાગ્યા ભાગ રાખશે શું કામ, તો છૂટક મજૂરી નહીં કરશે, આખો દી કામ કરશે ને હાથના એના પૈસા જડી જાય। આ શેઠિયાને દોસ્તો તમારે શું કહેવું દોસ્તો એ તમે કમેન્ટમાં કીજો। અને ખાસ દોસ્તો આપણા ચેતરભાઈ વસાવા જે આપણા આદિવાસી મજૂર દોસ્તો જે કામ કરે છે ને અહીંયા ઘર બહાર છોડીને કામ કરવા આવે છે એને દોસ્તો શું કહે છે એ તમે આ પૂરો વિડીયો જો। અને બહેનો ત્યાં કામ કરતી હોય, કાળી મજૂરી કરતી હોય, ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે, આપણા વાળા જેવા લાગે છે, ગાડી ઉભી રાખો, આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો, ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે? તો મને કહે ભાઈ અમે તો દાહોદથી છે। ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય, એ ચાહે વિધાનસભાનો પાયો હોય, હાઈકોર્ટનો પાયો હોય, કલેક્ટર કચેરીનો પાયો હોય, આઈજીડીઆઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય, એ પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે। એટલે આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે। અમે ડેમમાં જયારે જમીનો જતી હતી, અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે। નેશનલ હાઈવે બને, આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે, નહેરોમાં ખાલી કરાવ્યા, જીઆઈડીસીઓમાં ખાલી કરાવ્યા, જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા। અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા, હાથમાં છોકરા અને 2 ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે, ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી, એ સાંસદને શરમ નથી આવતી, કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે।